જામનગરની હાપા એપીએમસીમાં ટેકાના ભાવે જણસોની ખરીદી થઈ છે। ચણા અને રાયડાની ટેકાના ભાવે ખરીદીનો પ્રારંભ કરવામાં આવ્યો છે। જિલ્લા ભાજપ અધ્યક્ષ અને યાર્ડ ચેરમેન દ્વારા ખરીદી શરૂ કરવામાં આવી છે। મણના ₹1175ના ભાવે 6500 ખેડૂતોએ ચણામાં નોંધણી કરી છે। 1000 ખેડૂતો રાયડાની જણસમાં નોંધણી કરાવી છે। રાયડાના એક મણના ₹1240 ટેકાના ભાવ છે। ખુલ્લી બજાર કરતાં વધુ ભાવ મળતા હોવાથી ખેડૂતોમાં પણ ખુશી જોવા મળી રહી છે। आज रोज हापा मार्केटिंग यार्ड खाते सरदार खरीद वेचाण मंडળી દ્વારા કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળે તે માટે ચણા અને રાયડાની ખરીદીની શુભ શરૂઆત ટેકાના ભાવે થઈ છે। ચણામાં 90 મણ અને ₹1185 એટલે કે 150 થી પોણા 200નો બજાર ભાવ કરતા ભાવ ફેર છે। એવી જ રીતે 6500નું ચણામાં રજીસ્ટ્રેશન થયું છે અને રાયડાની ખરીદી પણ ₹1240 કરવામાં આવેલ છે। એમાં રજીસ્ટ્રેશન પણ 1000 ખેડૂતોનું થયું છે। મગફળી હોય, કપાસ હોય, રાયડો હોય, ચણા હોય, જે જ્યારે ખેડૂતોની માંગ હોય ત્યારે ટેકાના ભાવે ખરીદી કરવા કેન્દ્ર સરકાર માનનીય નરેન્દ્રભાઈ અને ભૂપેન્દ્રભાઈની સરકાર કાયમી તત્પર હોય છે। આજ જો તારીખ 25ના તો ટેકાની ભાવે ખરીદી ચણાની ચાલુ થયેલ છે, જેમાં ટેકાના ભાવ 1175 રાખેલ છે। ઓપન બજારમાં 1000 થી 1050નો ભાવ મળે છે। જેથી કરીને અમે ટેકાના ભાવે માલ વેચવા અહીંયા આવીએ છીએ। હેક્ટર દીઠ 90 મણ ચણા ખરીદ થયેલ છે।